કિંમત શોધો કાઉન્સમાં √3 પ્લસ 1/√3 આખા કાઉન્સનો વર્ગ જીપીએસસી પોલીસ ઇન્સ્પેક્ટર 15/10/2017 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। તો અહીંયા આપણે આ પ્રમાણે થાય a વત્તા b નો વર્ગ હોય તો શું થાય a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એમાં અહીંયા આખા કાઉન્સનો વર્ગ છે માટે √3 નો વર્ગ 3 થઈ જશે 2 ગુણ્યા √3 ગુણ્યા 1/√3 વત્તા 1/√3 નો વર્ગ 3 વત્તા √3 કેન્સલ 2 વત્તા 1/3 અને 2 5 5 વત્તા 1/3 15 વત્તા 1 ના છેદમાં 3 એટલે 16 ના છેદમાં 3 જવાબ આવશે 16 ના છેદમાં 3 એ જવાબ આવે। પીઆઈ ની એક્ઝામમાં પૂછાઈ ગયેલ 2017 માં। ચાર ની માઇનસ 1 ઘાત વત્તા 3 ની માઇનસ 1 ઘાત વત્તા 6 ની માઇનસ 2 ઘાત ગુણ્યા 18 ના છેદમાં 11 જીપીએસસી પોલીસ ઇન્સ્પેક્ટર 30/6/2019 તો 4 ની માઇનસ 1 ઘાત હોય તો એને 1/4 લખાય 3 ની માઇનસ 1 ઘાત એટલે 1/3 લખાય વત્તા 6 ની માઇનસ 2 ઘાત એટલે 1/6 ની 2 ઘાત લખાય ગુણ્યા 18 ના છેદમાં 11 1/4 પ્લસ 1/3 પ્લસ 6 નો વર્ગ 1/36 ગુણ્યા 18 ના છેદમાં 11 લસા 36 લઈએ 4 9 36 12 13 36 વત્તા 1 ગુણ્યા 18 ના છેદમાં 11 9 ને 12 21 21 ને 1 9 ને 2 11 12 ને 9 21 ને 1 22 22 ના છેદમાં 36 ગુણ્યા 18 ના છેદમાં 11 2 2 ભાગ્યા 2 એટલે 1 બી જવાબ આવે। √2n = 64 હોય તો n ની કિંમત શોધો। √2n બરાબર 64 આ 64 ને છે આપણે એને 2 ની 6 ઘાત લખી શકાય કારણ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 64 થાય 3 ને 3 6 2 ની 6 ઘાત √2n = 2 ની 6 ઘાત। હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ એટલે આ રૂટ ની નિશાની દૂર થઈ જશે। √2n વધશે બરાબર 2/6 ગુણ્યા 2 તેથી 2/n = 2 ની 12 ઘાત તો n બરાબર આવશે 12 બી। 2 ની 2n - 1 ઘાત = 1/8 ની n - 3 ઘાત હોય તો n ની કિંમત શોધો। 2/2n - 1 = 1 અહીંયા છેદમાં છે માટે અંશમાં લઈ જઈએ તો માઈનસ થઈ જાય 8 ની -n + 3 ઘાત થઈ જાય 2/2n - 1 = 8 ને 2 ની 3 ઘાત લખી શકાય 2/3 કૌંસમાં -n + 3 2/2n - 1 = 2 ની -3n + 9 ઘાત થઈ જાય અહીંયા જુઓ 2 ની ઘાત સમાન છે માટે 2n - 1 = -3n + 9 બરાબરની આ બાજુ આવી જાય એટલે
5n ઇઝ ઇક્વલ ટુ 10 થઈ જાય છે. n બરાબર 10/y ઇઝ ઇક્વલ ટુ 2. જવાબમાં બી આવશે 2. x ની x માઇનસ y ઘાત બરાબર 27 અને 3 ની x પ્લસ y ઘાત બરાબર 243 હોય તો x ની કિંમત શોધો. તો 3 ની x ઓછા y ઘાત હોય તો 3 ને આપણે 27 ના સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? 3 તેરી 9, 9 તેરી 27, એટલે 3 ની 3 ઘાત લખી શકાય. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તેથી x ઓછા y બરાબર શું આવે? 3. એક સમીકરણ મળ્યું. બીજું 3 ની x પ્લસ y ઘાત બરાબર 243. 243 ને કઈ રીતે લખી શકાય 3 ની ઘાતે? તો કે 3 ની 5 ઘાત. 3 નો 5 વાર ગુણાકાર કરો એટલે 243 થાય. તો x પ્લસ y બરાબર શું મળ્યું? 5. તો x પ્લસ y બરાબર 5. બંને કેન્સલ. 2x બરાબર 8. તેથી x બરાબર 4. x બરાબર 4 મળી ગયા. અને y બરાબર જોતા હોય તો y બરાબર 4 પ્લસ y બરાબર 5. તે y બરાબર 1. x ની કિંમત મળે 4 અને y ની કિંમત મળે 1. જો x ની y ઘાત બરાબર 144 હોય તો x પ્લસ 1 આખા કૌંસમાં y ઓછા 1 ઘાત ની કિંમત શોધો. તો x ની y ઘાત બરાબર શું છે? 144. 144 ને આપણે શું લખી શકીએ? 12 ગુણ્યા 12 બરાબર 12 નો વર્ગ લખી શકાય. તો x ની y ઘાત બરાબર 12 નો વર્ગ. તો અહીંયા x બરાબર શું થઈ ગયું? 12 થઈ ગયા અને y બરાબર 2 થઈ ગયા. આ કિંમત આમાં રાખી દઈએ. x બરાબર કેટલા છે? x બરાબર આપણે લેવાના છે 12 વત્તા 1. y બરાબર 2 ઓછા 1 એટલે આ થઈ જાય 13. 13 ની 2 માંથી 1 જાય એટલે 1 ઘાત એટલે જવાબ આવે 13. સી. વર્ગમૂળમાં 4 ગુણ્યા વર્ગમૂળમાં 4 ગુણ્યા વર્ગમૂળમાં 4 અનંત સુધી ઇન્ફિનિટી. આના બરાબર આપણે x લઈ લઈએ. x બરાબર √4 મલ્ટીપ્લાય બાય √4 મલ્ટીપ્લાય બાય √4 મલ્ટીપ્લાય બાય ઇન્ફિનિટી. તેથી x બરાબર √4x. બંને બાજુ વર્ગ કરો. x નો વર્ગ એટલે 4x. તેથી x ઉડી જાય. x બરાબર 4. બી જવાબ. વર્ગમૂળમાં 4 ભાગ્યા વર્ગમૂળમાં 4 ભાગ્યા વર્ગમૂળમાં 4 ટુ ઇન્ફિનિટી. આના બરાબર x લઈ લઈએ આપણે. એટલે 4 ભાગ્યા x થઈ જાય. બંને બાજુ વર્ગ કરીએ. x નો વર્ગ બરાબર 4 ભાગ્યા x. તેથી x નો વર્ગ બરાબર 4 ના છેદમાં x થઈ જાય. તો અહીંયા ભાગાકારમાં હે બરાબર ને આ બાજુ આવશે ગુણાકારમાં. x ની 3 ઘાત બરાબર 4. x ની 3 ઘાત એટલે x બરાબર બંને બાજુ ઘનમૂળ લેતા √4. √4. ડી જવાબ